ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ટોરન્ટોની શાંત સવારમાં આપ સૌનું સ્વાગત છે. તમે જુઓ છો અહીંયા લોકોનું નામું નિશાન નથી. બધાએ પોતપોતાના ઘરમાં પોતપોતાની દુનિયામાં વ્યસ્ત છે. કોઈની પડી નથી. કોણ શું કરે છે એનાથી કોઈને લેવા દેવા નથી. બધાએ પોતપોતાની રીતે એકદમ શાંત જિંદગીની અંદર જીવી રહ્યા છે. પારકી પંચાયત એ લોકોને માથે ઉગતી નથી અને બસ પોતાનું ડેવલપમેન્ટ એ લોકોનું મૂળ કર્તવ્ય હોય છે. આપણે આજે સવારના પોરમાં થોડુંક ચાલવા નીકળ્યા છીએ. આજે બીજા ઘણા બધા કામ છે, પણ મને નજીક થોડા રખડપટ્ટીના શોખીન એટલે અમે લોકો રખડવા નીકળ્યા છીએ. જોઈએ થોડું એક્સપ્લોર કરીએ આજુબાજુની જગ્યાઓ, કે એ લોકોની જ્યારે નોકરી ચાલુ હશે ત્યારે અમારે જ આજુબાજુમાં ફરવાનું છે. તેના માટે અમે થોડું એક્સપ્લોર કરીએ ટોરન્ટોનો સ્કાર્બોરો એરિયા. દોસ્તો, અત્યારે લગભગ 1:30 જેવું થાય છે બપોરનું. તડકો સાંજના 4 વાગ્યા જેવો છે. ઠંડી તમે જોઈ શકો છો છે, પણ પ્રમાણમાં ટૂંકમાં આપણને વધારે લાગે ભારતથી આવ્યા હોઈએ તાજા. એટલે હવે અત્યારે આપણે જઈએ છીએ એક સ્ટોરમાં જેનું નામ છે જિયાની હિંગ. અહીંયાનું જે રેગ્યુલર ગ્રોસરી સ્ટોર છે ત્યાં થોડી ગ્રોસરી કરવાની છે. એ પછી અમે લોકો જવાના છીએ એક પાર્કમાં જે લેકની સાથે ત્યાં ટ્રેલ છે, લેકની પેરેલલ જે લેક ઓન્ટેરિયો છે એની પેરેલલમાં એક ટ્રેલ છે, ત્યાં આપણે જવાનું છે, થોડું એક્સપ્લોર કરવાનું છે. એક એરપોર્ટ છે કેનેડાનું, જે અમે ઉતર્યા પિયર્સન, એના સિવાયનું બી અહીં એક એરપોર્ટ છે બિલી બિશપ એરપોર્ટ, એ ત્યાં આવેલું છે એની પાસે. ત્યાંથી પ્લેનને ટેક ઓફ અને લેન્ડિંગ બહુ સરસ જોઈ શકાય છે. અને એ બાજુ આપણે થોડુંક આજે એક્સપ્લોર કરશું. આજનો દિવસ રવિવાર છે આજે, એટલે નચિકેતને અને રિદ્ધિનો સમય છે. બાકીના દિવસોમાં અહીંયા જેનું જોબનું શેડ્યુલ છે થોડુંક ટાઈટ હોય છે. એના સિવાયના દિવસોમાં આપણે જાતે એક્સપ્લોર કરશું થોડું કેનેડા. આજે એ લોકો પાસે છે સમય, તો આપણે એ પ્રમાણે થોડું આગળ વધશું. થોડુંક મોર્નિંગ વોક માટે ગયા હતા આપણે લોકો, મજા આવી. અને હવે ધીમે ધીમે નવી જગ્યાઓ આપણે ગોતતા જશું, જોતા જશું. તો છેક સુધી બન્યા રહેજો મારી સાથે, ક્યાંય સ્કીપ નહીં કરતા. દરેક વિડીયો તમારી રીતે સરસ મજાના જોજો, કારણ કે લગભગ વ્લોગ્સ કરતાં થોડું અલગ તમને આની અંદર જોવા મળશે. અને બને ત્યાં સુધી આપણે દરેક જગ્યાને વ્યવસ્થિત રીતે જોવા, જાણવા અને સમજવાનો પ્રયત્ન કરશું, બહુ સરળ ભાષામાં. કદાચ મારી વાત ઓછી આવે, તમને વિઝ્યુઅલ્સ વધારે મળશે, કારણ કે જે ખરેખર વસ્તુ છે એ મારી વાતો કરતાં જોવામાં વધારે મજા આવે એવું છે. ક્યાંય જાણવા જેવું હશે તો એવું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. બટ એ સિવાય આપણે થોડું વિઝન અને વિઝ્યુઅલ્સ ઉપર વધારે ધ્યાન આપશું. તો અત્યારે આપણે આજના શેડ્યુલ મુજબ આગળ વધીએ. જો મિત્રો, અમે લોકો આવી ગયા છે જિયાન હિંગ ફૂડ માર્ટમાં. અહીંયા જેમ મોલ્સ હોય છે આપણે ત્યાં એ રીતના જ અહીંયા જિયાન હિંગ મોલ છે. લગભગ બધી વસ્તુઓ મળે છે અહીંયા. મોલ કલ્ચર થોડું વધારે છે. આપણી જેમ નાની નાની દુકાનો ને એવું બધું અહીંયા બહુ ઓછું હોય છે. મોલ કલ્ચરની અંદર થોડુંક વધારે અહીંયા ડિપેન્ડન્સી હોય છે. લોકોને બધી વસ્તુ એક જગ્યાએથી મળી જાય જરૂરી છે, કારણ કે અહીંયા સમયનો થોડો અભાવ હોય બધા પાસે ચાલુ દિવસોમાં. એટલે રજાના દિવસોમાં સમય પ્રમાણે લોકોને ફટાફટ બધી વસ્તુ મળી જાય એ જરૂરી હોય છે. બસ એવા કારણોસર જે મોલ છે એ છે અહીંયા, અને આનું નામ છે જિયાન હિંગ. અમે લોકો એ મોલ તરફ હવે જઈએ છીએ, ફટાફટ દોડીએ છીએ, કારણ કે સમય થોડુંક અભાવ થયો. આજે ઘણું બધું એક્સપ્લોર કરવાનું છે. હવે આપણે થોડું અંદરનું વધારે ચર્ચા કર્યા વગર અંદરનું થોડું
આપણે સ્ટડી કરીએ. એઝ યુ કેન સી અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ્સ છે અહીંયા, જેમ આપણે ત્યાં હોય છે એ જ રીતે ફ્રૂટ્સની પણ લગભગ વિશ્વની દરેક પ્રજાતિઓ અહીંયા અવેલેબલ છે. ઘણા બધા પ્રોડક્ટ્સ જે ભારતના છે એ પણ અહીંયા અવેલેબલ છે. પ્રાઇસ પણ ઠીકઠાક છે. નાળિયેર મળે છે અહીંયા, સંતરા, મોસંબી બધું મળે છે, સીતાફળ, જામફળ, કેવી, સફરજન, અલગ અલગ બધું મળે છે. પણ એક અલગ અલગ દેશોના હોય છે. તમને બતાવું છું, ઘણું બધું જોવાનું છે, ઘણું બધું આપણા મોલ્સ હોય છે, પણ એના પ્રમાણમાં થોડા અલગ પ્રકારના વેલ ઓર્ગેનાઇઝ અને વેલ મેનર્ડ મોલ્સ છે. જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે આજે અહીંયા રવિવાર છે એટલે ભીડ થોડી વધારે છે. ચાલુ દિવસોમાં અહીંયા ઓછી ભીડ હોય, આપણે ત્યાં હોય છે એમ જ. પણ ઘણો બધો ઉપયોગી મોલ છે જિયાન હિંગ. જિયાનિંગમાં ફરી લીધું, થોડી ખરીદી કરવાની તે કરી લીધું. પાછળ બિલ્ડિંગમાં નજીકને ઊભા છે, અમને ઊભા નથી દેતા બિલ્ડિંગમાં, પણ અમે લોકોએ આ થોડુંક ખરીદી કરી. સરસ મજાનું અહીંયા તમને એક આના આગળના વિઝ્યુઅલ્સમાં થોડુંક મીટ, ફિશ એ બધું પણ આવ્યું હશે. અહીંનો સામાન્ય ખોરાક છે એટલે એમાં કાંઈ નવું નથી. કદાચ જો ન ગમે તો એટલે વિડીયો સ્કીપ કરીને જોઈ લીધું, પણ વિડીયો જોવામાં કાંઈ વાંધો નહીં. ખાતા તો અમે પણ નથી, પણ વિડીયો જોવામાં કોઈ ઇશ્યુ નથી.
જીયાની હિંગનું આ વખતે ટૂર આપણે અહીંયા પૂરી કરી. હવે બિલિંગ કરીને બહાર નીકળવાનું છે. આજે આપણે જશું ગો ટ્રેનમાં. ગો ટ્રેન અહીંનો બહુ સરસ ટ્રાન્સપોર્ટેશન મોડ છે. એના માટે આખો અલગ વિડીયો હું તમારી સાથે લઈને આવું છું. તો નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસ જોડાઈ રહેજો. ડબલ ડેકર ગો ટ્રેન આપણે જોવાની છે. એનું ટ્રાન્સપોર્ટેશન અલગ છે, એનું ટિકિટિંગ અલગ છે, એનું બિલ્સ અલગ છે, એનું ટ્રાવેલ મોડ અલગ છે, ડેસ્ટિનેશન્સ અલગ છે, અને જોવાની અને સફર કરવાની મજા પણ અલગ છે. તો ખાસ આપણે એની સાથે જોડાઈ દઈશું. નેક્સ્ટ વિડીયોમાં આવશું આપણે ગો ટ્રેન લઈને. ત્યાં સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો આટલા વિડીયો પછી તો સબસ્ક્રાઈબ કરી લીધી હશે. જો ન કરી હોય તો ઇટ્સ અ મેટર ઓફ કન્સર્ન, સબસ્ક્રાઈબ કરી આપજો. અને લેટેસ્ટ જે કેનેડાની જે પરિસ્થિતિઓ જે વણસી છે ભારત સાથે, એ પછી કેનેડા કેવું છે શું છે એ જોવા માટે આ વિડીયોઝ જોવા તમારા માટે જરૂરી છે. અમારી સાથે ફરતા રહો, મજા આવશે. અમે ખર્ચેલી ટિકિટમાં તમને અમે ફ્રી ડીલ આપીએ છીએ સાથે ફરવાની. તો વિધાઉટ ફેલ એક પણ વિડીયો ચૂકતા નહીં અને સાથે જોઈ રહેશું. તો નેક્સ્ટ વિડીયો સુધી સૌને અમારા તરફથી નમસ્કાર. મળીએ છીએ ગો ટ્રેનમાં.